નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પતિએ જાડી અને કદરૂપી કહીને છોડી દીધી હતી. 3 વર્ષ પછી પત્નીએ જે બદલો લીધો તે જોઈને પતિના હોશ ઉડી ગયા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુવાળા બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને નવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. કાવ્યા હંમેશા આવી નહોતી જેવી આજે લોકો તેને જોવે છે. તે એક સમય રાહુલનું ગૌરવ હતી, તેની સુંદર, સ્લિમ અને હસમુખી પત્ની. પાર્ટીઓમાં લોકો કહેતા, વાહ રાહુલ, તારું નસીબ તો જો. અને રાહુલ ગર્વથી મલકાતો. પછી જિંદગી બદલાઈ ગઈ. પહેલા બાળકના જન્મ પછી બધું બદલાઈ ગયું. કાવ્યાનું શરીર બદલાઈ ગયું, પેટ પર સ્ટ્રેચ માર્ક આવી ગયા, વજન વધી ગયું, આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા. રાતભર બાળકોને સુડાવતા તેની ઊંઘ અને તેનો આત્મવિશ્વાસ જાણે ક્યાંક ખવાઈ ગયા હતા. પરંતુ તેની આશા હતી કે રાહુલ તેનો સહારો બનશે. એક સાંજે જ્યારે રાહુલ ઓફિસ પાર્ટી માટે તૈયાર થઈ રહ્યો હતો, તેણે અરીસામાં ઊભેલી કાવ્યાને જોઈ. ઢીલા કપડામાં, વિખરાયેલા વાળ અને ખોળામાં બાળક. આ શું હાલત બનાવી રાખી છે? રાહુલના અવાજમાં નફરત હતી. કાવ્યાએ ચોંકીને તેની તરફ જોયું. મેં હમણાં જ બાળકને જન્મ આપ્યો છે રાહુલ, થોડો સમય લાગશે. સમય? રાહુલ કડવાશથી હસ્યો. તું તારી જાતને તો જો, જાડી થઈ ગઈ છે. હવે તું મારી સાથે બહાર જવાને લાયક પણ નહીં થઈ. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. મારે તારી મદદ જોઈએ છે, તારા ટોણા નહીં. પરંતુ રાહુલ બદલાઈ ચૂક્યો હતો, અથવા કદાચ તેનું અસલી રૂપ સામે આવ્યું હતું. થોડા દિવસો પછી તેણે પોતાનો નિર્ણય સંભળાવી દીધો. તે જઈ રહ્યો હતો કોઈ બીજી પાસે. પ્રિયા પોતાનું ધ્યાન રાખે છે, તે તારા જેવી નથી, રાહુલે કહ્યું હતું. તે દિવસે કાવ્યાને માત્ર પતિ જ નહોતો ગુમાવ્યો, તેણે પોતાના વિશેની પોતાની બધી માન્યતાઓ પણ ગુમાવી દીધી હતી. એક નાનકડો ફ્લેટ, એક નાનું બાળક અને ઘણો બધો સન્નાટો. રાત્રે જ્યારે બાળક સૂઈ જતું, કાવ્ય અરીસામાં પોતાને જોતી અને વિચારતી, શું હું ખરેખર આટલી બદલાઈ ગઈ છું કે હવે પ્રેમ મળવાને લાયક નથી? પરંતુ દરરોજ સવારે જ્યારે બાળક તેને આંગળી પકડીને સ્મિત કરતું, ત્યારે તેને એક નવી તાકાત મળતી. તે તૂટી ગઈ હતી પણ ખતમ નહોતી થઈ. 3 વર્ષ વીતી ગયા. મુંબઈની સૌથી મોટી ચેરિટી ગાલાની રાત હતી. ઝગમગતી લાઇટો, કેમેરાના ફ્લેશ, ડિઝાઇનર ગાઉન અને સૂટ બૂટ. શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન, ફિલ્મ સ્ટાર્સ અને ઇન્વેસ્ટર્સ ત્યાં હાજર હતા. રાહુલ પણ ત્યાં હતો, પણ હવે તેના સંજોગો બદલાઈ ગયા હતા. તેનો બિઝનેસ ડગમગી રહ્યો હતો, તેનો રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હતું, અને આ પાર્ટી તેના માટે છેલ્લી તક હતી. પ્રિયા તેની સાથે હતી, પણ રાહુલની નજર ભીડ પર હતી. આજે જે લોકો મોટો ઇન્વેસ્ટર મળી જાય તો બધું સંભળી જશે, રાહુલે ધીમેથી કહ્યું. ત્યારે જ અચાનક હોલમાં હલચલ મચી ગઈ. કેમેરાની દિશા બદલાઈ ગઈ. ગણગણાટ વધી ગયો. બધાની નજર સીડીઓ તરફ ઉઠી. હવે વાર્તાનો આગળનો ભાગમાં વળાંક લે છે. સીડી પરથી ઉતરતી રહેલી એ સ્ત્રી જાણે સાક્ષાત અપ્સરા હતી. તેને ડાર્ક મરૂન કલરનું સ્લિટ ગાઉન પહેર્યું હતું, જે તેના પરફેક્ટ ફિગરને નિખારી રહ્યું હતું. તેનો આત્મવિશ્વાસ, તેની ચાલ અને ચહેરા પરનું તેજ એવું હતું કે આખો હોલ તેને જોઈને થંભી ગયો હતો. અને તેની સાથે જ વ્યક્તિ હતી, તેને જોઈને રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે હતો આર્યન રાયચંદ, દુનિયાનો મશહૂર બિઝનેસમેન અને રબજોપતિ, જેને મળવા માટે રાહુલ જેવા લોકો મહિનાઓ સુધી રાહ જોતા હતા. રાહુલ આંખો ફાડીને જોઈ રહ્યો હતો. તેને તે સ્ત્રીનો ચહેરો જાણીતો લાગ્યો. તે આંખો, તે સ્મિત. ના, આ શક્ય નથી, રાહુલ બબડ્યો. આ કાવ્યા ન હોઈ શકે, પણ તે કાવ્યા જ હતી. જે કાવ્યાને તે બેડોળ કહીને છોડી ગયો હતો, તે આજે ફિટનેસ અને બ્યુટી બ્રાન્ડની માલિક બનીને આર્યન રાયચંદના હાથમાં હાથ નાખીને ઊભી હતી. આર્યન અને કાવ્યા સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને રાહુલની નજીકથી પસાર થયા. રાહુલે હિંમત ભેગી કરી અને આગળ વધ્યો. તેને લાગ્યું કે કદાચ જૂની ઓળખાણ તેને બિઝનેસમાં મદદ કરશે. કાવ્યા, રાહુલે અવાજ આપ્યો. કાવ્યા ઊભી રહી. તેણે ધીમેથી માથું ફેરવ્યું અને રાહુલ સામે જોયું. તેની આંખોમાં કોઈ પ્રેમ કે ફરિયાદ ન હતી, માત્ર એક અજાણ્યા વ્યક્તિ માટે હોય તેવી ઉદાસીનતા હતી. હેલો મિસ્ટર,
કાવ્યાએ એવા અંદાજમાં પૂછ્યું જાણે તે તેને ઓળખતી જ ન હોય. રાહુલ અપમાનિત મહેસૂસ કરવા લાગ્યો. બાજુમાં ઊભેલી પ્રિયા પણ બળીને રાખ થઈ ગઈ રહી હતી. હું રાહુલ, તારો પતિ, એટલે કે એક્સ હસબન્ડ. કાવ્યા હસી. એ હાસ્યમાં હવે દર્દ નહીં પણ વિજય હતું. ઓહ હા, મને યાદ આવ્યું. તમે એ જ છો ને જેને મને મારા સૌથી મુશ્કેલ સમયમાં છોડી દીધી હતી કારણ કે હું સુંદર નહોતી રહી. રાહુલ થોથવાયો. જો કાવ્યા, જે થયું તે ભૂલી જા. તો આજે બહુ સુંદર લાગે છે. આપણે વાત કરી શકીએ? ત્યારે જ આર્યન રાયચંદે કાવ્યાની કમર પર હાથ મૂક્યો અને ગર્વથી કહ્યું, માફ કરજો જેન્ટલમેન, પણ મારી પત્ની અને બિઝનેસ પાર્ટનર કાવ્યા પાસે અત્યારે ફાલતુ વાતો કરવાનો સમય નથી. અમે અહીં એક નવું ફિટનેસ એમ્પાયર લોન્ચ કરવા આવ્યા છીએ જેની તે CEO છે. પત્ની શબ્દ સાંભળીને રાહુલ સૂન થઈ ગયો. કાવ્યાએ રાહુલની આંખોમાં આંખ નાખીને કહ્યું, રાહુલ, તે દિવસે તે કહ્યું હતું ને કે હું તારી સાથે બહાર જવાને લાયક નથી. તું સાચો હતો. હું તારા લાયક નહોતી. હું તારાથી ઘણી આગળ નીકળવાની હતી. મારો આભાર માનજે, કારણ કે તારા આપેલા દગાએ જ મને મારી જાતને પ્રેમ કરતા શીખવ્યું. જો તે મને તોડી ન હોત તો હું આજે આટલી મજબૂત ન બની શકી હોત. એમ કહીને કાવ્યા અને આર્યન આગળ વધી ગયા. કેમેરાના ફ્લેશ ફરી ચમકવા લાગ્યા. રાહુલ અને પ્રિયા ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા જ્યારે કાવ્યા તેની નવી દુનિયામાં ચમકી રહી હતી. આ વાર્તામાંથી શીખ મળે છે, સ્ત્રીનું સૌંદર્ય તેના શરીરથી નહીં પણ તેના આત્મવિશ્વાસથી હોય છે. જ્યારે તમે કોઈને નબળા સમજીને છોડી દો છો ને ત્યારે તમે તેમને સૌથી મોટી તાકાત આપી દો છો, પોતાને સાબિત કરવાની તાકાત. તમારા વિચારો શું છે? કૃપા કરી કમેન્ટ કરી તમારા વિચારો શેર કરજો. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.